સંપ્રદાય કર્તૃભ્યો વંશતિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ સર્વપલ્લમ રહિતઃ પ્રજ્ઞાનગણઃ પ્રત્યગર્થો બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ. સદગુરુદેવની જય. જ્ઞાનીની 7 ભૂમિકા, એમાં આપણે 3જા નંબરની ભૂમિકા તનુમાનસા. તનુમાનસા ઉપર વિચાર કરતા હતા, તો એ જ વિષયને આજે આગળ વધારીએ. તનુમાનસા નું ફળ એ રાબવાનું છે કે જે વાત આખા બુદ્ધિથી પરની છે, બુદ્ધિથી પર, એ વિષયને આપણે સમજી શકાય એવી માનસા મનની તૈયારી થાય, સૂક્ષ્મ મન થાય. તો દિવ્ય દ્રષ્ટિ નિર્માણ થાય તો બુદ્ધિથી પરની વાત આપણે બધા સમજી શકે. દિવ્ય દ્રષ્ટિ. હવે દિવ્ય દ્રષ્ટિ પરમાત્માની કૃપા વગર થતી નથી, પણ પરમાત્માની કૃપા ત્યારથી જ ચાલુ થઈ જાય છે કે આપણે શુભ વિચારણા અને શુભ ઈચ્છા ચાલુ કરીએ છીએ, ત્યારથી જ પરમાત્માની વિહવળતા ભાવ એ ચાલુ થઈ જાય છે. અને તનુમાનસાની ભૂમિકા એની કરુણાથી જ મળે. આ દિવ્ય દ્રષ્ટિ ભગવાનને અર્જુનને કીધું તું કે પશ્ય મે પાર્થ, જો અર્જુન તું જો, એમ કરી અને એટલા ભાવમાં વ્યાકુળ થઈ ગયા વિશ્વરૂપ દર્શન દેખાડવા માટે. તાલાવેલી આવી ગઈ ભગવાનને, અને એટલા ભાવમાં એ આતુર થઈ ગયા કે વિશ્વરૂપ દર્શન ઉભું કરી નાખ્યું. પણ અર્જુનની દ્રષ્ટિ દિવ્ય નથી એ વખતે, કે ઓહો હો ઉભો રે, હું ભૂલી ગયો, મારું આ રૂપ જે છે વિશ્વવ્યાપી રૂપ એ દિવ્ય દ્રષ્ટિ વગર દેખાશે નહીં. અને તે ખ્યાલમાં આવતા એમને દિવ્ય દ્રષ્ટિ આપી અને રૂપ દેખાડ્યું. વિમાન નીચે ઉતરવાનો સમય થાય એટલે વિમાન આખું નીચે ઉતરે, પણ એના પૈડા નીચે આવે નહીં તો અકસ્માત થાય. પરમાત્માનું આવું વ્યાપક રૂપ જોવા માટે પરમાત્માની વિહવળતા ઉભી થઈ, પણ જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ નામના પૈડા એને મળે નહીં, એટલે કીધું કે પશ્ચિમે પાર્થ. એટલે જેવું બન્યું છે એવું આખું ચિત્રણ વેદવ્યાસ ભગવાને આપણને ગીતામાં કર્યું છે. પશ્ય એટલે કે જો બોલ્યા છે એ એટલા ભાવમાં ભગવાન ઘેલા બની ગયા. એ આખું આ ચિત્રણ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપ્યા વગર ઉતાવળા થઈ અને વિશ્વરૂપ દેખાડવા માંડ્યું. એટલે ભગવાન ભક્તને આધીન થઈ ગયા છે, એ વાત બતાવી છે. હવે ભગવાનની ભક્તને આધીન થવાની ભૂમિકા તો જ્યારથી આપણે ભક્તિની જ્ઞાનીની ભૂમિકા ચાલુ થઈ જાય, શુભ વિચારણા, શુભ ઈચ્છા, તનુમાનસા, એમ કરતા કરતા જેમ જેમ ભૂમિકા વધે છે એમ ભગવાન ખીલતા જાય આપણા ઉપર. હવે અહીંયા વિશ્વરૂપ દર્શન કરવાની જરૂરિયાત છે, એના માટે તનુમાનસાની શું જરૂર છે? ભગવાને તો અનેક હાથ, અનેક મોઢા, અનેક ઉદર, એવું બધું બતાવી દીધું હતું છબી. અત્યારે આપણે જોઈએ છીએ વિશ્વરૂપ દર્શનની ગીતાની અંદર છબી હોય છે તો ભયંકર ભગવાન જોવા મળે છે આપણને. 11 અક્ષરોની સેનાની પાછળ ભગવાનનું આખું વિશ્વરૂપ દર્શન, પાછળ 11 અક્ષરોની સેના હતી, અને એમાંથી કોઈને એ રૂપ જોવા મળ્યું નહીં કે ફક્ત અર્જુનને જ મળ્યું અને દિવ્ય દ્રષ્ટિ. તો એ તો સામે જે રૂપ હોય તો બધાને દેખાય.
તો આવું વિશ્વરૂપ દર્શન તનુમાનસાથી જોવાનું છે. તો એ આપણને પ્રશ્ન થાય કે એવું ભયંકર રૂપ હશે? તો વાસ્તવિકતામાં વિશ્વરૂપ દર્શનના પડદા પાછળની એવી બીજી કોઈ ઘટના નથી કે આપણને દેખાડ્યું છે એ રૂપ જોવાનું. આ તો યુદ્ધ મેદાનની વચ્ચે છડેચોક બનેલી ઘટના છે. તો એ ઠેકાણે બીજા કોઈએ તે જોયું કે નહીં ભગવાનનું વિશ્વરૂપ? પણ ભગવાનનો એ વખતે કઈ ફરક થયો હોય અલગ જાતનો તો ભગવાનનું રૂપ બીજા ના જોવે ને એકલા દિવ્ય દ્રષ્ટિ વાળા જોઈ શકે. પણ ભગવાનના રૂપમાં તો કોઈ દાડો કોઈ દિવસ ફરક થતો જ નથી. તો સૈન્યમાં બધા જે હતા બાકીના, તો બીજાને વિશ્વરૂપ દર્શન કેમ ના થયું? અને જેને જેને વિશ્વરૂપ દર્શન નથી થતું એની પાછળ ભગવાનની કરુણા કૃપા નથી? તો એવું પણ નથી. ભગવાન તો બધે હરખો પ્રેમ રેલાવે છે. હવે એ પ્રેમ જે છે પરમાત્માનો, ગીતામાં રામાયણમાં કીધું છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ से પ્રગટ હોઈ મેં જાના. એ પ્રેમ નામનું જે દ્રષ્ટિ છે જ્ઞાનની, તો એ દ્રષ્ટિ કેમ બધામાં આવતી નથી? એકાગ્રતા જે થવી જોઈએ અને પછી તેમનું જે મુખ્ય સ્વરૂપ જે મેઇન છે એ આપણને અનુભવમાં કેમ આવતું નથી બધાને? અને નથી આવતું એટલે આપણે શાસ્ત્રમાં શોધન કરીએ છીએ સ્વરૂપની, અને એ જે કહીએ છીએ એ પ્રમાણે જ્ઞાનીની સાત ભૂમિકા કહુને વાગોળવાનો આ પ્રયત્ન કરીએ છીએ. ગઈકાલે સત્સંગ લીધો તો એની અંદર આપણે વાત કરતા હતા કે 9 જણા પોતાને ગણે છે ને 10મો છે એને ગણતા નથી. તો 9 જણા છે એમાં કોઈ સંશય નથી એમને એકેને. પણ તું તે છે એ વાક્યનો એનો મુખ્ય અર્થ શું છે? કે આપણને આપણે જણતા નથી એટલે આપણને આપણે ગણતા નથી. વૈયક્તિક આપણી ભૂમિકા જે દેહાત્માની થઈ ગઈ છે એની અંદર દ્વૈતને હટાવવાની જે દ્રઢ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. આપણે આપણને ચિતરી નાખ્યા કે હું 5.5 ફૂટનો છું. જન્મારાઓનો સંસ્કાર બની ગયો છે વ્યક્તિભાવનો, પ્રત્યેગાત્માનો. તો એ પ્રત્યેગાત્મામાં દ્વૈતને હટાવનારી દ્રઢ પ્રમાવૃત્તિ ઉત્પન્ન થાય. એ તનુમાનસા માટે એ વૃત્તિ તનુમાનસાથી ઉત્પન્ન થવી જોઈએ. જેમ કોઈ માણસ સૂતું હોય એને આપણે જગાડવા માટે તરત નામથી બોલાવીએ તો એ તરત ઉઠી જાય છે નામથી. હવે એ સૂતેલો પુરુષ પોતાના નામ ના સંસ્કારના કારણે જાગી જાય. તો એ રીતે અવિદ્યામાં સૂતેલા જે કઈ પુરુષો છે એ મહાવાક્યથી તે તું છે તત્વમસી, એ મહાવાક્યથી જે પ્રત્યેક આત્મા પોતે વૈયક્તિક આત્મા બની ગયેલો છે એ બોધને પામી લે છે. સુતેલા માણસને નામની સાથે કોઈ સંબંધ નથી, પણ નામથી એ તરત જાગી જાય છે નામ લઈએ એટલે કે આ હું છું એવું દ્રઢ થઈ ગયેલું છે ને. તો તે તું છે એ વાક્યને જે બળવાન જેને તનુમાનસાની ભૂમિકા નિર્માણ થઈ ગયેલી હોય એવો પ્રમાતા એટલે જીવાત્મા, તો એ પ્રમાતાની સાથે રોકટોક વગરની એક અંદર વૃત્તિ ઉત્પન્ન થાય છે. તે તું છે એનો એક ચોટ, એ વાક્યની ચોટ ઊભી થાય છે. તો એ વાક્યની ચોટમાં જેના દ્વારા એ વાક્ય બોલાય છે તે તું છે એ નામ એ વાક્યમાં મજબૂતાઈ હોય છે, પ્રબળતા હોય છે. અને પ્રબળતા હોવાના કારણે આ તો આખું
સ્વાહા કરી દેવાનું છે ને, બધુંય ખતમ કરવાનું છે, ત્યારે એ ટેતુ છે એ વાત સમજાય. તો એ ખતમ કરવા માટે એ ટાઈમે કોઈ પ્રયત્ન ના હોય, કોઈ અભ્યાસ ના હોય, કોઈ મન બુદ્ધિ ના હોય, બધું ચોકઅપ કરી નાખે એક જ વાક્ય, તે તું છે. તો એ વાક્યમાં કેટલી શક્તિ હોય ત્યારે થાય. મતલબ એ થયું કે રોક ટોક વગરની પોતાનું જ્ઞાન કરવા વાળી પ્રમા ઉત્પન્ન થાય. એ કોઈ વાક્ય જ્ઞાન નથી કરતું, પણ એ વાક્યની અંદર જે વૃત્તિ બને છે એ શબ્દના કારણે એ વૃત્તિની એટલી ક્ષમતા છે કે આપણને પોતાને પ્રમાતાને એક બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન કરી દે એમાંથી. તો વાક્ય જ્ઞાન કરતું નથી એવું નથી, વાક્ય છે જ વૃત્તિ છે. જો વાક્ય જ્ઞાન ના કરતું હોય, બધા એમ કહેતા કોઈ પ્રમાણથી જ્ઞાન ના થાય, શબ્દ પ્રમાણથી વાક્ય એટલે, તો એવું નથી. જ્ઞાન થાય છે છતાં પણ એનું કોઈ પ્રમાણ નથી. તો એક જ પ્રમાણ થયું, શ્રદ્ધા નામનું પ્રમાણ, શ્રુતિ ઉપર શ્રદ્ધા અને પોતાના સ્વસ્વરૂપ ઉપરની શ્રદ્ધા. તો એ પોતાના ઉપર શ્રદ્ધા થાય છે અને શ્રુતિ ઉપર શ્રદ્ધા થાય છે, ગુરુ ઉપર શ્રદ્ધા થાય છે. એટલે આ ત્રણેય પ્રમાણ છે, એના કારણે બોધ થાય છે, પોતાનું જ્ઞાન થાય છે યથાર્થ. તો જેમાં સંશય થાય એને જ્ઞાની બધા આત્મા માનતા નથી. જેનામાં સંશય હોય એને આત્મા નથી માનતા, જીવાત્મા માને. આત્મા જ્ઞાનરૂપ છે. આત્મામાં કોઈ દિવસ સંશય બનતો નથી. આત્માના બોધમાં સુખરૂપ જે આત્માની પોતાની ભૂમિકા છે, બધું જ ખરી પડે, બધું સ્વાહા થઈ જાય એવી રીતનો જે અનુભવ છે, તે અનુભવ છે એ પોતે સાક્ષાત પ્રમાણથી જ થાય છે. અને જેને એ અનુભવ નથી થતો એવા જડને શાસ્ત્ર કોઈ બોધ કરી શકે નહીં. અહીંયા મૂળ વાત એ હતી કે આટલા આટલા શાસ્ત્રો વંચાય છે, સત્સંગો થાય છે, આટલા આટલા ગુરુઓના સંખ્યાઓ પણ વધતી જાય છે, મંદિરો પણ વધતા જાય છે, છતાં પણ જે બોધરૂપ પોતાનો આત્મા છે એનું જ્ઞાન કે કોઈને કેમ થતું નથી? તો મૂળમાં એ વાત છે કે પ્રેમની ખામી છે. રસ્તા જિજ્ઞાસુ માટે બધા ખુલ્લા છે, પણ એ પ્રેમને રૂંધવાનું કાર્ય કેવી રીતે થઈ ગયું છે? તો તત્વજ્ઞાન જે છે, પરમાત્માનું જ્ઞાન છે, આત્માને જાણવાનું જ્ઞાન છે, એ તત્વજ્ઞાનનો અળવો વળાંક આપી દીધો છે બધાએ કહેવાતા જ્ઞાનીઓએ. હજારો વર્ષના ઇતિહાસથી પ્રેમ ઢંકાઈ ગયો, એ ગુંગળમણમાં આવી ગયો છે. પ્રેમ પ્રગટ જ થતો નથી. અને એ પ્રેમને ગુંગળાવાનું કામ કર્યું હોય તો આજના પંડિતોએ, આજના શાસ્ત્રોને ભણાવનારાઓએ આખી દિશા અળવી આપી દીધી છે. સિદ્ધાંતો બીજા નોખા પહેરી ગયા છે. બોલ, દિવ્ય પરમાત્માનું સ્વરૂપ જોવાનું છે. એ પ્રેમ સિવાય થતું નથી. પ્રેમનું સ્વરૂપ જ જ્યાંથી શરૂ થાય છે એ વસ્તુ, જ્યાંથી પ્રેમની શરૂઆત થાય છે એ વસ્તુ ઉપરની નફરત, એ તો પાપ છે. આવી બધી માન્યતાઓએ પરમાત્મા સુધીનો પ્રેમ, જ્યાં કોઈ પણ વાસનાની વૃત્તિ ઊભી થાય છે તો એ ખોટી છે, એમાં બેમત નથી, પણ એ નફરત ઊભી કરેલી છે. એના કારણે એ વૃત્તિ વધારે, અજ્ઞાનનું સામ્રાજ્ય વધી ગયું છે જન્મ હજારો વર્ષથી. વિશ્વરૂપ દર્શન એટલે બધે પરમાત્માને જોવો ને, બધા પરમાત્માના હાથ, બધા પરમાત્માના પગ, બધી પરમાત્માની આંખો, બધું જ પરમાત્માનું. અને બધું પરમાત્મા મય જ લાગતું હોય ત્યારે મુક્તતાની લાગણી જે છે
એવી દ્રઢ બની જાય છે કે ત્યાં પોતે મુક્ત થઈ ગયો છે અને પોતાનો વિજય થઈ ગયો છે એવી એક વૃત્તિ, આનંદાકાર વૃત્તિ કહેવાય જેને. મુક્તતાની વૃત્તિ છે, પોતાના વિજયની વૃત્તિ છે, બંધન તો છે હતું જ નહીં કાંઈ. ભય મુક્ત, દુઃખ મુક્ત આવી સ્થિતિ આવે તો એ વખતે જ્ઞાનેન્દ્રિયોને ઈશ્વર સાનિધ્યની આખી ખાતરી અનુભવવા મળે. બધી જ્ઞાનેન્દ્રિયો ના ઈશ્વરની સાનિધ્યની ખાતરી થઈ જાય છે. ઈશ્વર જોવો, જાણવો કે ઓળખવો એવું નથી, કારણ કે તે સાથે જ છે, બીજો નથી. પણ પરમાત્મા ઉપર નિતાંત પ્રેમ, અવિરત પ્રેમ થાય. અને માનવ જીવનમાં એ સ્થિતિ આવતી નથી. એનું કારણ છે કે એ પ્રેમની ભાષા જ કોઈ સમજતું નથી. એટલી બધી માન્યતાઓનો અળવો વળાંક છે કે પ્રેમને વાસનામાં ઠોકી બેહાડી અને નફરત ચાલુ થઈ ગઈ. કોઈ દિવ્ય ચક્ષુ વાળો આ પ્રેમને સમજનારો હોય તો આની કિંમત કરી શકે. દિવ્ય ચક્ષુ ક્યારે મળે એની પણ આપણને કિંમત હોય. એવા આજી દઈએ આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો, તો એવા ચશ્મા કેટલા પૈસામાં મળે છે, કેટલા પૈસા ખર્ચીએ મળે. વિશ્વરૂપ દર્શન કે જેમાં એક જ ભાવ છે કે મારા સિવાય બીજું કાંઈ નથી. જેટલા જેટલા હાથ છે, જેટલી જેટલી આંખો છે, જેટલા જેટલા હૃદય છે, એ બધા એકની અંદર અનેકતાપણું જોવું અને અનેકતાપણું ના લાગે ને એક જ લાગે. વિશ્વરૂપ દર્શન એટલે એમ કહે છે કે એક સાથે હજારો સૂર્યનો જેટલો પ્રકાશ હોય એવો એ વખતે પ્રકાશ નિર્માણ થઈ ગયો હતો અને આજુબાજુનું વાતાવરણ સુગંધી બની ગયું હતું. વિશ્વરૂપ દર્શનનું વિવરણ જે ગીતાની અંદર કર્યું છે, એક જુદી સુગંધ વાતાવરણને મળી હતી એ વખતે. આત્મદ્રષ્ટિની ભૂમિકાથી અહીંયા જોવાનું છે કે હજારો સૂર્યને એક કરનારો જે પ્રકાશ છે તે પ્રકાશ તે જોયો. તો એ પ્રકાશ તો વૈજ્ઞાનિકો પરમાણુ બોમ્બ ફોડે છે ત્યારે બહુ મોટો પ્રકાશ થાય છે. તો એમણે ક્યાંક ગીતા ગોતવા ગયા હશે કે ભાઈ ગીતામાં વર્ણન આવે છે કે હજારો સૂર્યના પ્રકાશ જેટલો પ્રકાશ એવું ક્યાં હોય છે. તો એને જોયું હોય કે આવું વિશ્વરૂપ દર્શન વખતે થયું હતું. હજારો સૂર્ય એક સાથે ઉદય થાય ત્યારે જેટલો પ્રકાશ પડે એટલો પ્રકાશ ત્યાં દેખાય છે, એનું પરમાણુ બોમ્બ ફૂટે ત્યાં. હવે આ વાત તો બધી આપણે ગીતાની અંદર અર્જુનને અને ભગવાનના જ્ઞાનનું વર્ણન વ્યાસ ભગવાને કરી છે ને ગીતામાં, કે અર્જુનનું અંતર આત્યંતિક આનંદથી ભરાઈ ગયું હશે એ વખતે. એની વૃત્તિ એ વખતે નમ્ર બની ગઈ હોય, શાંત બની ગઈ હશે, પૂજ્ય ભાવવાળી, એનું દિલ ઉભરાઈ આવ્યું હશે. અને એ સ્થિતિમાં ભગવાનને હાથ જોડી અને નમસ્કાર કર્યા હોય, એને પ્રાર્થના કરી હોય. તો આ તો બધું ઠીક છે, એ વખતની પરિસ્થિતિ, આપણે એમાં ઘણા ઊંડા ના ઉતરીએ, પણ વિશ્વરૂપ દર્શન અર્જુનને ઉભું થયું હશે ત્યારે રોમાંચ ઉભો થયો હશે, અને પાવન ઘડી એને લાગતી હશે, અને એનો અનુભવ કહેતો હોય આખું શાંત જગત અનંતના આશ્રય પ્રગટ થઈ ગયું હોય. શાંત જગત અને આશ્રય અનંતનો એક જ દોરામાં બધા શાંત મણકાઓ. આખું જગત શાંત અનંતના આશ્રયથી પ્રગટ થઈ ગયો, આખી દુનિયામાં વ્યાપી અને રહ્યા પછી પણ પોતાનું જે આત્મભાવનું સ્વરૂપ થઈ એના કરતા 10 આગળ દૂર વધારે રહે. પોતાની અંદર આખું જગત શાંત થયેલું જણાય. એટલે બાકી રહેલો દુનિયામાં વ્યાપીને રહ્યા પછી પણ બાકી રહેલો છે તે આખા જગતની અંદર તો વ્યાપ્ત છે, પણ એના સિવાય પણ બાકી રહેલો છે તે
આ શાંત પૃથ્વી, આખું જગત અનંત અને અનંતથી પણ પર હું. તો હમણાં વાત કરી કે અસલ પ્રેમનું પ્રાગટ્ય ખોવાઈ ગયું. કેમ કે તત્વવેતાઓએ જે કઈ પુરાણોને, જે કઈ શાસ્ત્રોનું વર્ણન, એના ઉપર વાર્તાઓ લખી અને જેમ છોકરાને સમજાવવા લાગ્યા હોય ને કે પાતાળમાં શેષનાગ છે, માથા ઉપર પૃથ્વી છે, ડોકું હલાવે ધરતીકંપ થાય છે, આ બધું વાંચી અને ઊંચી બુદ્ધિવાળા બધા જે છે, મુમુક્ષુઓ છે, સુધારકો છે, આખા વિશ્વના બધા મસ્કરીઓ કરે એવું બધું ઊભું કરી તત્વજ્ઞાન. એટલે તત્વજ્ઞાનનો આખો અળવો વળાંક થઈ ગયો. એના બદલે યથાર્થ તત્વજ્ઞાન, પોતાને સ્વને જાણવા વાળું તત્વજ્ઞાન લુપ્ત થઈ ગયું. એના પરિણામે પ્રેમ પ્રગટ થતો નથી. પુરુષ સુક્ત છે એની અંદર પણ વાત કરી છે કે સહર્ષ શિક્ષામ પુરુષ. પછી નારાયણ ઉપનિષદમાં વાત એ કરી છે સહસ્ર શીર્ષમ દેવમ વ્યાપ્તમ નારાયણ સ્થિત. હજારો માથા જેના, હજારો હાથ. એનો અર્થ બધા આ કરે છે કે 1000 મોઢા, 1000 હાથ, 1000 પગ. તો સહર્ષ શીર્ષ એટલે જેને 1000 માથા છે તે, એટલે એ 1000, એને 1000 આંખ હોય કે 2000 હોય, માથા 1000 હોય તો. પણ એક સાદો વિષય એમાં વિચાર એક વાત છે કે જો માથા 1000 હોય તો 1000 પગ કેવી રીતે હોય? પગ પણ 2000 થઈ જાય. મૂળ અર્થ આપણે જે સમજવાનો છે તો એ આ ચિત્રોના આધારે જેમ સમજીએ એમ નહીં, પણ સહસ્ત્ર શબ્દનો અર્થ અનંત છે. અનંત, અનેકો, અનેક. અનેક હાથ ભગવાનના, અનેક ઉદર, અનેક આંખો, અનેક મોઢા. ભગવાન આખા વિશ્વને સંભાળે એટલે દરેક વ્યક્તિની પાસે એના જે હાથ હોય તે જુદા જુદા હોય છે દરેકના. દારૂડિયાનો હાથ, દારૂડિયા માટે જે હાથ હશે તે હાથ નાચનારી માટે એ નહીં હોય. દારૂડિયા માટેનો હાથ હશે એ દારૂડિયાનો હશે, નાચનારીનો હાથ હશે એ નાચનારીનો હશે, ભક્તનો હાથ હશે એનો જુદો હશે, ભક્તનો હાથ. જેટલા રૂપો ભગવાને આપે એટલા રૂપો તે પોતે લઈ શકે છે અને એને જ લીધા છે. ભગવાનના અનંત હાથ કીધા છે. એકલા અર્જુનને પણ કેટલા હાથ દેખાતા હશે એ વખતે. અર્જુને જેને દુર્ગુણ વાળા રાજાઓને સજા કરવા વાળો હતો અર્જુન, તો એક હાથ અને પોતાને જે કઈ સાથ હાલવા વાળા મારો હાથ છે, આ મારો હાથ છે, આ મારો હાથ છે, એવો અર્થ થાય ને. તો કેટલાક જે દૂર રહેનારા હોય માણસો યુદ્ધની અંદર, એમને બીજી કાંઈ પડી ના હોય, એના માટે કોઈ પ્રેમ ના હોય, આસક્તિ ના હોય, લાગણી ના હોય કોઈના માટે, તે પોતે છે જ નહીં એવું ભૂમિકા હોય. પણ ભગવાન તો તટસ્થ છે ને. આપણે કે અર્જુનને માટે બધા પરોક્ષ ને બીજા લાગતા હોય. ભગવાન તો બધામાં વ્યાપક છે ને, બધા ભગવાનના છે, બધું ભગવાન બન્યો છે. ભગવાન જ્ઞાનનો રસ્તો દેખાડનાર, ભગવાન ખાડામાં પડેલાને ઉપાડનાર હોય, એને હાથ આપનાર છે. જે ઉપાડવા માટે ગયો એને. જ્યારે બીજું જે દેખાય છે એમાં પરમાત્મા જ પોતે બની અને પોતે જ એના વ્યક્તિ નો હોય, હાથ નો હોય, પણ હોય પરમાત્મા પોતે. એટલે પરમાત્માના અનંત હાથ. સજા કરનારનો હાથ, પ્રેમથી પાસે બોલાવનારનો હાથ હોય, વાત્સલ્યથી કરુણાથી હાથ ફેરવવા વાળાનો હાથ હોય. અનેક પ્રકારના હાથો છે, બધા પરમાત્માના છે, કોઈ બીજાના નથી. તો દીકરાને પ્રેમથી, વાલથી ચાલતા શીખવાડવા વાળી માં હોય, આય દીકરા આય, એ હાથ પરમાત્માનો જ હાથ છે.
માના ખોળામાં બેસાડીને દીકરાને હાથ પોતાના હાથમાં લે અને દાબી રાખે, એવો હાથ. પછી આસક્તિથી હાથ ખેંચનારા હોય, આલિંગન કરીને હાથ ખેંચનારા હોય, તો બધા પ્રકારના હાથ છે એ પરમાત્માના છે ને પરમાત્મા જ બન્યો છે. હજાર અનંત હાથ. હવે આ વસ્તુ જે છે, પ્રેમ એટલે એકતા, પ્રેમ એટલે જોડાણ. એક વૃત્તિ પરમાત્મામય બધામાં લાગતી હોય, એક જ મુખ્ય વૃત્તિ લાગતી હોય પરમાત્મામય. પરમાત્મામય જ વૃત્તિ લાગતી હોય તો ભગવાનના આવા બધા અનંત પ્રકારના હાથ જોડે જેટલા જેટલા હાથો જે કામ કરે છે એનો સંબંધ થઈ જાય છે. ભગવાનનું વિરાટ સ્વરૂપ, વિશ્વરૂપ સ્વરૂપ દેખાય એટલે બધું પરમાત્મા દેખાય ને બધું પરમાત્માનું દેખાય. હાથ, પગ, મોઢા, અનેક ઉદરો, એ પ્રેમ પ્રગટ થાય. અને જયારે પરમાત્મા જોડે સમર્પણ કરી નાખીએ ને કે પરમાત્મા હું તારો છું, તારાથી નોખો કર નહીં. અને જયારે પરમાત્માની કરુણા થાય છે ને તો પરમાત્મા બનાવી દે છે. જે પ્રાર્થના કરવા વાળો છે ને પરમાત્મા હું તારો છે એને પરમાત્મા બની જાય છે. હવે જે સાચો આવી તો ભક્ત એટલે જોડાણ, ભક્તિ એટલે નોખો નહીં. તો એ પરમાત્માના પ્રેમમાં પોતાનો અહંકાર ખતમ કરી નાખે છે ભક્તિના ભાવમાં. અને જ્ઞાનની ભૂમિકામાં પોતે જ્ઞાનથી પોતાની વૃત્તિ પરમાત્માના બ્રહ્મ વૃત્તિમાં ઓળઘોળ કરી નાખે. એટલે એક અગ્રતા પ્રાપ્ત થઈ ગઈ. એમાં એક અગ્રતા પ્રાપ્ત થઈ ગઈ કે પરમાત્મા જ મુખ્ય છે, બધે વિશ્વમાં બીજો કોઈ નથી, બીજી કોઈ દ્રષ્ટિ થતી નથી. તો એ પોતે વ્યક્તિ નથી રહેતો, પોતે પણ પરમાત્મામય બની જાય છે. એટલે એની કર્મની નિવૃત્તિ કરવાની આવતી નથી, ઓટોમેટિક બધા કર્મો નિવૃત્ત એના. એને બીજો અળવું કર્મ કરે છે તો એ વિરોધી બનતો નથી. અવિદ્યા દૂર કરવાનું આવતું જ નથી, કારણ કે અવિદ્યા નામની બીજી કોઈ વસ્તુ રહેતી નથી. એટલે કાલે સરસ વાત કરી હતી કે એક મુખ્ય સમાના અધિકરણ તે અહમ અસ્મિ પરબ્રહ્મ, હું જ છું. એમાં જેટલું જેટલું જગત છે એ બાદ સમાના અધિકરણ છે. બાદ એક કાપડની અંદર 108 ગાંઠો છે. કાપડ જ ગાંઠ બન્યું છે, પણ મુખ્ય સમાના અધિકરણ કાપડ છે, એમાં બાદ સમાના અધિકરણ બધી ગાંઠો છે. બાદ થઈ જાય ગાંઠો. કારણ કે ગાંઠોમાં ઉપર નીચે અંદર બહાર બધે કપડું જ છે. તો પરમાત્માનું વિશ્વરૂપ દર્શન એટલે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. જેટલું જેટલું વિશ્વ સચરાચર જે કઈ દેખાય છે, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, બધે પરમાત્મા સિવાય દર્શન ના થાય. આવા જ્ઞાનની ભાષા પ્રેમથી પ્રગટ થાય છે. પ્રેમ એક ક્ષમતા બળ આપનારું મોટું એ પ્રેમ છે, તે જ પરમાત્મા છે. શબ્દ છે તે પરમાત્મા છે, જ્ઞાન છે તે પરમાત્મા છે. મુક્તિ રહેતી નથી. મુક્તિમાં જે કઈ છે એમાં કોઈ કર્મની અપેક્ષા હોય છે, પણ મુક્તિ એ નથી રહેતી કરવાની, કે કર્મની અપેક્ષા એ નથી રહેતી. બ્રહ્મનો બોધ થાય પછી બધું સમાપ્ત થઈ જાય છે એવું નથી, પણ બધું બ્રહ્મમય બની જાય છે. બધી ક્રિયાઓ કુંઠિત થઈ જાય. હજારો વર્ષની ભ્રાંતિ જે છે એ ભ્રાંતિ આ આખો સંસારને પહોંચરાવે છે. હવે એ સંસારને બાદ
આખોય બાદ થઈ જાય અને મુખ્ય પરમાત્મા રે એવું બોધ થાય, અને એ તત્વ દર્શન થી થાય, તે મહાવાક્ય થી થાય. સચ્ચિદાનંદ ભગવાનની જય.